નમસ્કાર. આજે આપણે ગણિતની એક એવી જાદુઈ ટ્રીક શીખવાના છીએ જે જોયા પછી લાગશે કે ગણિત તો બસ એક રમત છે. એવી ટ્રીક કે જવાબ પલક ઝપકાવતા જ મળી જશે. તો ચાલો તૈયાર થઈ જઈએ. જરા વિચારો, જો કોઈ અચાનક પૂછે કે 85નો વર્ગ કેટલો થાય તો શું કરશો? મનમાં તો કેલ્ક્યુલેટર વગર આ થોડું અઘરું લાગે, સાચું ને? પણ જો એવું કહેવામાં આવે કે આનો જવાબ 1 સેકન્ડમાં આપી શકાય છે, હા, એક એવી રીત છે જે આ કામને એકદમ સરળ બનાવી દે છે. તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરું ગણિતનું સૂત્ર નથી, બલકે એટલી સરળ અને મજેદાર રીત છે ને કે એકવાર શીખી લીધી પછી જિંદગીભર નહીં ભૂલાય. કોઈ પણ નવી વસ્તુ શીખવી હોય ને તો હંમેશા નાના અને સહેલા ઉદાહરણથી શરૂઆત કરવી સારી. તો ચાલો આપણે પણ એવું જ કરીએ. સૌથી પહેલાં લઈએ 25નો વર્ગ. આનાથી આખી રીતનો પાયો એકદમ પાક્કો સમજાઈ જશે. જો આ રીત કેટલી સિમ્પલ છે, બસ થોડા સ્ટેપ્સ છે. સ્ટેપ 1, હંમેશા યાદ રાખો, જો કોઈ સંખ્યાના છેડે 5 હોય તો એના વર્ગના જવાબમાં છેલ્લે 25 તો આવશે જ. આ ફિક્સ છે. પછી સ્ટેપ 2, હવે આગળનો અંક જુઓ. અહીંયા શું છે? 2. બસ એ 2ને એના પછી તરત આવતી સંખ્યા એટલે કે 3 એની સાથે ગુણી નાખો. તો 2 ગુણ્યા 3 કેટલા થયા? 6. બસ હવે આ બંને ટુકડાઓને જોડી દો. અને આપણો જવાબ આવી ગયો, 625. જોયું? કેટલી સહેલાઈથી. કોઈ લાંબા ગુણાકાર નહીં, કોઈ માથાકૂટ નહીં, એકદમ ફટાફટ. આ જ તો આ રીતની મજા છે. એની સાદગીમાં જ એની તાકાત છે. ઓકે, તો હવે બેઝિક રીત તો સમજાઈ ગઈ. ચલો હવે આને થોડા મોટા નંબર પર અજમાવીએ. યાદ છે પેલો શરૂઆતનો સવાલ? હવે એને સોલ્વ કરવાનો ટાઈમ આવી ગયો છે. હા, એ જ સવાલ જે પહેલાં થોડો ડરામણો લાગતો હતો, 85નો વર્ગ. પણ હવે આપણી પાસે એની જાદુઈ ચાવી છે. અને જોજો, આ પણ એટલું જ સહેલું લાગશે. તો પહેલો નિયમ શું હતો? સંખ્યાના છેડે 5 છે, મતલબ જવાબના છેડે શું આવશે? બરાબર, 25. લ્યો, અડધો જવાબ તો એમ જ આવી ગયો. હવે આગળનો અંક જુઓ. એ છે 8. 8 પછી તરત કઈ સંખ્યા આવે? 9. તો સિમ્પલ, 8ને 9 સાથે ગુણી નાખો. 8 નવા 72. આટલું તો મનમાં ફટ દઈને થઈ જાય નહીં? બસ હવે બંનેને ભેગા કરી દો. આગળ 72 અને પાછળ 25. જવાબ છે 7225. જે સવાલ થોડીવાર પહેલા અશક્ય લાગતો હતો, એનો જવાબ જુઓ કેટલી આસાનીથી મળી ગયો. પણ એક મિનિટ, આ ખાલી એક ગણિતની ટ્રીક નથી, આનાથી કંઈક વધારે છે. ચાલો એ સમજીએ કે આવી મેન્ટલ મેથ્સની ટ્રિક્સ જાણવી કેમ આટલી જરૂરી છે. આને કહેવાય સ્માર્ટ વર્ક, ખાલી હાર્ડવર્ક નહીં. વિચારો, પરીક્ષામાં જ્યાં એક સેકન્ડની કિંમત હોય ત્યાં આવી ટ્રીક કેટલો બધો સમય બચાવી શકે. ખાસ કરીને જીપીએસસી, યુપીએસસી કે બેન્કિંગ જેવી પરીક્ષાઓમાં તો આ એક વરદાન જેવું છે. અને સૌથી મોટી વાત, ગણિત જે આપણને ઘણીવાર ડરામણો વિષય લાગે છે, તે આવી ટ્રિક્સથી એકદમ મજેદાર અને જાદુઈ લાગવા માંડે છે. અને એક મજાની વાત કહું, આ કોઈ નવી ટ્રીક નથી, આ તો આપણા પ્રાચીન વૈદિક ગણિતની એક દેન છે. આ પદ્ધતિનું નામ છે એકાધિકેન પૂર્વેણ, જેનો અર્થ જ થાય છે પહેલાંના કરતાં 1 વધારે વડે. આપણે હમણાં એ જ તો કર્યું. 2ને 3 વડે ગુણ્યા, 8ને 9 વડે. જુઓ, આપણો જ્ઞાનનો વારસો કેટલો સમૃદ્ધ છે. સારું, તો હવે આપણે રીત સમજી લીધી, ઉદાહરણ પણ જોઈ લીધા. હવે આ નવા જ્ઞાનને અજમાવવાનો વારો છે. તો હવે એક સવાલ. આ જે ટ્રીક આપણે શીખ્યા એનો ઉપયોગ કરીને 95નો વર્ગ શું થશે? નિયમ તો યાદ જ છે, બરાબર ને? છેલ્લે 25. અને આગળના અંક માટે શું કરવાનું છે એ હવે બધાને ખબર છે. તો વિચારો અને જવાબ શોધી કાઢો.